સમાચારમાં આગળ વધીએ તો મહેસાણાના કડીમાં ક્ષત્રિય યુવક પર થયેલા જીવલેણ હુમલાથી ક્ષત્રિય સમાજનો આક્રોશ ફેલાયો। અમદાવાદ અને મહેસાણાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી મહેસાણા કલેક્ટરને રજૂઆત કરી છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। યુવક પર હુમલાના 25 દિવસ વીત્યા છતાં આરોપીઓ સામે નક્કર કાર્યવાહી ન થયાનો છે આરોપ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ક્ષત્રિય આગેવાન અભિજીતસિંહ બારડે પોલીસની કામગીરી અને રાજકીય દબાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ક્ષત્રિય સમાજની માંગ છે કે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે હત્યાના પ્રયાસ અને કાવતરાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે। જે ક્ષત્રિય સમાજ દ્વારા જે રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે અમારે કોઈ સમાજ સામે વાંધો નથી, કોઈ સમાજને આમાં લેવા દેવા નથી। જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કોના કહેવાથી કર્યું છે, એવા તોમતદારોને કોણ સાથ અને સહકાર આપે છે। રાજકીય માણસના સથવારે જો તમે આવા ગુનેગારોને સાવરવામાં આવે અને એવા ગુનેગારોને સાવરી એનું નામ નથી આવતું, એના કારણે તમામ ક્ષત્રિય સમાજમાં જે રોજ છે એના કારણે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે દીકરાની હાલત ખૂબ નાજુક છે, હોસ્પિટલાઇઝડ છે, એટલે આ ગુના સંદર્ભે જે પણ આરોપીઓ છે આજે પણ નાસ્તા પડતા છે, એમના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। 307 મુજબ 120B મુજબ સુનિયોજિત કાવતરું એ પ્રમાણે કલમ ઉમેરો કરી આરોપીઓની ધરપકડ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી ક્ષત્રિય સમાજની સ્પષ્ટ માંગ છે। આટલા દિવસો થયા, આટલો સમય વીતી ગયો છતાંય હજી તંત્ર બિલકુલ નિષ્ફળ છે। પોલીસ તંત્રનું આ ઓરમાયુભર્યું વર્તન